અને આ બધા વચ્ચે એક મોટા સમાચાર એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અમદાવાદ શહેરમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ જેમના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા એક થઈ વિરોધ થઈ રહ્યો છે આરએસએસ એબીવીપી સંલગ્ન પ્રદર્શનના દ્વારા વિરોધ થઈ રહ્યો છે એનએસયુઆઈ સામે ખોટી કાર્યવાહી કર્યા હોવાના આક્ષેપ સાથે અત્યારે તેઓ મેદાને છે ખોટી એફઆઈઆર એડમિશન રદ કરતા એનએસયુઆઈ અત્યારે વિરોધ કરી રહી છે અને આ જ મુદ્દે અમારા સંવાદદાતા દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે લાઈવ દિવ્યા અત્યારે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે મોટી સંખ્યામાં કાર્યકરો બેનરો અને પોસ્ટરો સાથે પહોંચી ગયા છે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ છે કયા મુદ્દાને લઈને આપણો ખાસ કરીને આ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે પોતાનું પોલિટિકલ એજન્ડાઓને કામયાબ બનાવવા માટે અને આ દેશના ઇતિહાસ સાથે છેડછાડ કરતા હોય ત્યારે એનએસયુઆઈનો વિરોધ કરે છે અને જે વિરોધ કરનારા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનું કામ જ્યારે અત્યારે થતું હોય મોટી સંખ્યામાં અહીંયા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે એનએસયુઆઈના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા થઈને વિરોધ કરતા નજરે પડી રહ્યા છે ત્યારે અહીંયા દરવાજા તોડીને અંદર એનએસયુઆઈ દ્વારા અંદર જવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે સાથે જ અહીંયા જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ અત્યારે હાલ ગુજરાત યુનિવર્સિટી વીસીની ચેમ્બર પાસે પહોંચ્યા છે અને વિરોધ પ્રદર્શન કરતા નજરે પડી રહ્યા છે મહત્વનું છે કે થોડા દિવસ પહેલા એબીવીપીનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન જે વિવાદ સર્જાયો હતો જે વિરોધ કરવામાં આવ્યો હતો અને એને જ અંતર્ગત હાલ જે વિરોધ છે તેના પગલે હાલ અત્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે ગુજરાત યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ રહ્યા વિરોધ કરતા નજરે છે તે પડી રહ્યા છે સીધા જે દ્રશ્ય અહીંયા હાલ જોવા મળી રહ્યા છે અત્યારે હાલ એનએસયુઆઈ વીસીની ચેમ્બરની બહાર જ જે મોટી સંખ્યામાં વિરોધ કરીને નજરે છે તે પડી રહ્યા છે સાથે જે વિરોધ કરીને પોતાની જે અલગ અલગ જે માંગો છે તે કરવામાં આવી રહ્યા છે અને સાથે જ અહીંયા જે વિરોધ કરતા નજરે છે તે પડી રહ્યા છે મોટી સંખ્યામાં તમામ જે કાર્યકર્તાઓ છે તે ભેગા થઈને અહીંયા વિરોધ કરતા નજરે પડી રહ્યા છે વિવિધ મુદ્દાઓની માંગો સાથે અહીંયા વિરોધ કરતા લોકો નજરે છે તે પડ્યા છે અને સાથે જે વિરોધ કરતા અહીંયા નજરે પડે છે જે માંગ છે કઈ માંગના આધારે અમારી એટલી જ માંગ છે કે ગુજરાત યુનિવર્સિટીની અંદર આરએસએસ ના પ્રોગ્રામ બંધ થવા જોઈએ અને આપણા ઇતિહાસ સાથે ચેનચાળા કરવાનું બંધ કરવું જોઈએ કેટલો મોટો વિરોધ રહેશે આ માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં અમારા દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ખૂબ જ મોટું આંદોલન કરવામાં આવશે જરૂર આપની શું માંગ છે કઈ માંગ સાથે આપ મેદાને ઉતર્યા છો ખાસ કરીને જે અમારા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા છે એ પાછા લેવા જોઈએ આ માંગ નહીં સંતોષાય તો શું હશે આવી જ રીતના ઉગ્રથી ઉગ્ર આંદોલન થાય જરૂર ક્યાં સુધી આવે આ જ રીતે ક્યાં સુધી આ લડત રહેશે જ્યાં સુધી આરએસએસ દ્વારા આ પ્રોગ્રામો બંધ કરવામાં આવ્યા વિદ્યાર્થીઓને હેરાન નહીં કરવામાં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે આ કુલપતિ ક્યાંક ને ક્યાંક આરએસએસ નો હાથો બની હોય કઈ બાબતને લઈને તમને એવું લાગ્યું અને કઈ બાબતનો દેશના ઇતિહાસ સાથે છેડા કરવાના આ દેશના ઇતિહાસને ખોટો બતાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે એટલે મોટી સંખ્યામાં અહીંયા ભેગા થઈને લોકો દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે સાથે સીધા દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે કયા માંગો છે કઈ માંગોને આધારે આપનો આ વિરોધ છે શિવરાજસિંહ બારાને યશરાજ ખેર જે અહીંયા હાજર પણ નતા એમનું નામ પણ લખવામાં આવ્યું છે યુનિવર્સિટીની અંદર આવવાનો બધાનો અધિકાર છે અહીંયા આગળ તમે એડમિશન રદ કરવાની પ્રવેશ બંધીની માંગો કરો છો કેમ ભાઈ આરએસએસ ભાજપના ગુલામ બની ગયા છો કેમ એબીવીપી કેમ કહો છો એવું કયું સંગઠન હતું જેના દબાવમાં તમે છો એવા 100 ખોટા કામ કર્યા છે સરકારના દબાવમાં છો કુલપતિ રાજીનામું આપી અને ઘરે બેસવું જોઈએ વિરોધની શરૂઆત ક્યારથી થઈ વિરોધની શરૂઆત ક્યારથી આરએસએસના પ્રોગ્રામમાં એનએસયુઆઈ વિરોધ કર્યો હતો ત્યારબાદ કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં એક સંગઠનનો વિચારધારા ના ચલાવી લેવામાં આવે આ શૈક્ષણિક સંસ્થા છે વિદ્યાર્થીઓ બધાની વિચારધારા ચલાવી હોય કઈ માંગોને આધારે આપનો જે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે મેમ અમારા બે છોકરાઓના નામ ખોટી રીતે લખ્યા છે મેમ અને નહીં ચલાવવામાં આવે અમે નીરજા ગુપ્તાને રાજીનામું અપાઈને જ રહીશું આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે જે રીતે લોકો મોટી સંખ્યામાં વિરોધ કરતા નજરે પડી રહ્યા છે સાથે જ અહીંયા જે વિરોધ કરવામાં
આવી રહ્યું છે. એનએસયુઆઈને આખી યુનિવર્સિટી દ્વારા માનમાં લેવામાં આવી છે અને એ જ વિરોધ અત્યારે હાલ યુનિવર્સિટીના કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં ભેગા થઈને હાલ કરવામાં આવી રહ્યું છે. અહીંયા હાલ જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે, ઈસીની ચેમ્બરની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈને અંદર ન જવા દેવામાં આવે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કયા મુદ્દાને આધારે આપનો જે વિરોધ છે, વિરોધની શરૂઆત ક્યારે થઈ, કયા આખી સમગ્ર વિગત સમજાવો. આ વિરોધમાં જ્યારે આરએસએસના કાર્યક્રમો યુનિવર્સિટીની અંદર થાય છે અને યુનિવર્સિટીના ખર્ચે થાય છે, ત્યારે એનએસયુઆઈ દ્વારા આ વિરોધ પ્રદર્શન અટકાવવા, આ બધા કાર્યક્રમ થાય છે અટકાવવા, વિદ્યાર્થીઓના પૈસે આ આરએસએસના કાર્યક્રમ પકડે છે કુલપતિ. એના વિરોધમાં એનએસયુઆઈ જ્યારે મંડાણ માંડ્યું હતું ત્યારે કુલપતિ દ્વારા ખોટા આક્ષેપો કરી, ખોટી ફરિયાદો કરી છે. જે વિદ્યાર્થીઓ તેના ક્લાસમાં ભણતા હતા એની ઉપર નામ લખ્યા છે ને એની ઉપર ફરિયાદ કરવાની વાત કરી છે. એટલે કુલપતિ આરએસએસ ની અરે પૂરેપૂરી દલાલી કરીને ભાજપના સાવે સાવ ચેડા અડે છે અને એબીવીપીના કાર્યક્રમમાં જાય છે. એટલે મારે કહેવાનું એ છે વીસી સાહેબને કે તમે છે ને તમે આ પદની ગરિમા લજવી છે, એટલે તમે આની ઉપરથી રાજીનામા આપો. રજિસ્ટર સાહેબ ફરિયાદી બને. તમારે આમાં એવી તાકાત હોય ને તો આ બધા તમારા કૌભાંડીઓ છે ને એની હમું ફરિયાદ કરો ને. તમે તમારામાં એટલી બધી હિંમત છે એના પર હમું ફરિયાદ કરો. કેટલા લોકોની સામે ફરિયાદ કરવામાં આવી છે, પ્રવેશ બંધી પણ કરવામાં આવી છે, એડમિશન રદ કરવાની પણ વાત સામે આવી છે. આમાં 10 લોકોના નામ છે, જેમાં સંજય સોલંકી, નારાયણ ભરવાડ, ચિરાગ દરજી, એવી રીતના 10 લોકો, જેમાં હર્ષ ચૌહાણનું પણ નામ છે. એવા 10 લોકોની સામે આ એક્શન લેવાની પણ માંગ કરી છે અને એફઆઈઆર કરવાની માંગ કરી છે પોલીસ પાસે.